हाय गाइस, तो गाइस आज અમે જવાના છીએ પહેલા તો વેલકમ ટુ માય વ્લોગ ગાइस। તો આજે અમે જવાના છીએ છાદડા પ્રાથમિક શાળાની અંદર। હવે તમને એવું વિચાર આવશે કે છાદડા પ્રાથમિક શાળામાં કેમ? તો કાલે હું એ છે ને મારે નિકોડિયા પ્રાથમિક શાળા જે હતી ને ઈમો ચોપડા આલી દીધા છે। આજે છાદડા જવાનું છે, તેમાં મમ્મી મધ્યાહન ભોજનમાં ખાવાનું બનાવવા માટે જાય છે। તો આપણે ઈ તો એમાં અમે કેટલી કે જેના ઓયકને છોકરો છે ને ઈઓને ચોપડા આપવાના છે, એટલે હું ઈઓને ચોપડા આપવાનો છું। ઓકે, તો આપણે ઈ કણ જઈને ચોપડા આપીએ અને ચલો મારા જોડે તે બધો છાદડા। ઓકે, જો ચોપડા લઈ લીધા છે હું એમાં જુઓ મામીનો ફોન આવે છે, ઉભો રહો। બાઈક ચાલુ થઈ ગઈ છે અને હું બેસી જઉં છું ગોળો કરીને। જુઓ આપણે જઈએ છાદડા। ચલો હું તમને છાદડા જવાનો રસ્તો બતાવું ને સારા બતાવું। ચલો બાળકોને આપણે ચોપડા આપવાના સાચો। ઓકે ચલો ચલો જો ગાઈસ આ મારું ફળિયું છે। ફળિયાની અંદર તમે જોઈ શકો છો કેટલી લીલોતરી છે, આજુબાજુ ઝાડ જુઓ તમે। અને હવે હું તમને આજે મારા ગામમાં થઈને લઈ જઈશ, એટલે ગામનો જોબ હોય તમને બતાવે। ઓકે ચલો જો આજે કાલે તો આપણે પ્રાથમિક શાળામાં આપી દીધા ચોપડા અને આજે આપણે બીજી પ્રાથમિક શાળામાં જવાનું છે છાદડાની, જેમાં મમ્મી રસોઈ બનાવવા જાય છે। બહુ દિવસથી મને બધા કોમેન્ટ કરતો હતો કે તારા મમ્મી હું કરીશું, એટલે હું લાવો જવાબ મારે આપવો નથી, તમને બતાવી જ દઉં। ઓકે જુઓ વાઈસ વાતાવરણ તમે જોઈ શકો છો। જોજો બાપા આમ ઠોકાઈ જવો જા આગળ થઈને જ જવા દે। બહુ દૂર લઈ લીધું। જો ગાઈસ આ મંદિર છે માતાજીનું મારું, જય અંબે માં। અને આ રસ્તો જાય છે છાદડા, જે તમને હું લઈ જાઉં। ચલો મારા જોડે। તો ગાઈસ વચ્ચે હું એકલો હેડીને બિલ લઈ જતો ને બધા કહેતા હતા મને એકલા બીક ના લાગે ગાઈસ, પણ આ મારો રોજનો રસ્તો છે, એટલે રોજ અમારે ઓય થઈને જ જવાનું। સ્કૂટી લઈને જઈએ ને તો આ રસ્તો થઈને જ જઈએ, એટલે ડોન્ટ વરી ગાઈસ। જો ગાઈસ આજુબાજુ ખેતર જુઓ, લીલોતરી જુઓ તમે। આ નદી છે, અહીંયા સ્મશાન બને છે જુઓ। અને આ ખેતરમાં મગફળી વાવી છે, જોઈ તમે। જુઓ ખાલી જોઈ શકો છો તમે અમારા ગામનું કુદરતી સૌંદર્ય। બધા જ ગામની અંદર આવો જ માહોલ હશે, કારણ કે અત્યારે ચાલે છે વર્ષા ઋતુ। તો ગાઈસ મારો આ ડાયલોગ બહુ જ વાયરલ થયો હતો। ઉસ કરણ મજામાં? કરણ છે છોકરો ઉડાયો છે, હવે બધા જોડે રમતા હતા ભણતા હતા। તો ગાઈસ આમ છાદડા આવશે, જો ઓયકન થઈને જવું હોય ને મારે સહકારી જવા માટે હિંમતનગર જવાનું, અને આ રસ્તો છાદડા જાય છે જુઓ। અને આ છે માતાજીનું મંદિર, જય માતાજી। સી જો ગાઈસ આ છે છાદડા ગામ બાજુનું, જેમાં મમ્મી રસોઈ બનાવવા માટે આવે છે। બમ્પ આવ્યો ગાઈસ આમ જો ગાઈસ। અને ગાઈસ છાદડામાં કેવું છે ખબર છે, મમ્મી હું પેલા ફેમસ થતો ને ત્યાં રોજ સ્કૂટી લઈને મૂકવા આવતો હતો, કારણ કે મારે તો નજીક જ છે, 2-3 કિલોમીટર જ થાય, એટલે રોજ સ્કૂટી લઈને મૂકવા આવું જવું, એટલે બધા છોકરા મને ઓળખી જ જશે, એ તો બેન ના છોકરો છું, એટલે એમાં મમ્મી તો આગળ બધું બેન જ કીધું ખાવાનું બનાવતો ને, એમાં મમ્મી બધું બેન જ કીધું। જો ગાઈસ અમે સ્કૂલ આવશે તમને બતાવો છે કે આગળ જવા દેજો પૂરા વારવાન છે બરો। હાઉ પેલી સાઈડ થઈને અહીં જે બાઇક જઈ જોઈએ, બાઇક જાય ને એ થઈને જવા દેજો। તો ગાઈસ આવી રહી પ્રાથમિક શાળા, અમારે અહીંયા તો જવાનું છે પ્રાથમિક શાળાની અંદર। હા ચાલો વેલકમ ટુ માય વ્લોગ। આ છાદડા ગામ છે ગાઈસ, એમાં બાજુનું જ ગામ છે, પાડોશી ગામ અમારું। અને ઓયકન છે પ્રાથમિક શાળા, દેખાય જુઓ। હા આ મેન જગ્યા છે, જો ગાઈસ બરોબર છે બરોબર છે। અહીં જવા દે ત્યાં આગળ, અહીં ગેટ બદલી ગયો, ગેટ તો છે ગાઈસ, અમે ઓય હું થાય જ છીએ પેલા ઓય ગેટ હતો આઈનો તું એ આવીશ જામકુ
જમ કોઈ આવી છે ગાઈઝ, આમ જશના કાકીની છોકરી એ આવી હતી. તો ગાઈઝ રસ્તો તો હશે ને અમે ઓય આવી જતા. સો સોરી ફોર મિસઅન્ડરસ્ટેન્ડિંગ, પણ તમને બતાવું છાદડા સ્કૂલમાં જવા માટેનો રસ્તો. ચલો. હા ના, પેલી સાઈડ પેલી વખત તો રસ્તો હતો, આ રસ્તો બદલાઈ ગયો શાળા. જો ગાઈઝ શાળા હોય ને શાળામાં વડલું ના હોય ને એવું બને નહીં. જો શાળાનો વડલો જોઈ શકો છો તમે. અને આ રહ્યા સંચાલક બેન જોશનાબેન પ્રજાપતિ. થેન્ક યુ સો મચ અમારા સ્વાગતમાં દરવાજો ખોલ્યો. હાવ તો સ્કૂટી મૂકેલી રહી ને એ જવા દે. જો ગાઈઝ આ પ્રાથમિક શાળા. અને મારી મમ્મી તમને બતાવું, આમ રેન્ડમલી મારી મમ્મીને બતાવું તો મને જો મારી મમ્મી શું કરે છે. જો શકા કેવું આયા જો આ પકડજો ખાલી થેલી. ગાઈઝ અમારા પાડોશી છે, તમે બધો ઓળખ્યો હી ઓન વિડીયોમાં જોયો હી. હું છે મજામાં? તમને શાળા ખબર છે ને પ્રાથમિક શાળા કેવી હોય તો તમને જો બતાવું. હાલની તારીખમાં પ્રાથમિક શાળાની અંદર ચોખ્ખાઈ જુઓ ગાઈસ તમે. આ અમારા બાજુનું ગામ છે છાદડા, તો જુઓ ખાલી. અને શાળા હોય અને વડલો ના હોય ને એવું બને જ ના. જુઓ કેટલો સુંદર વડલો છે, ચોખ્ખાઈ જુઓ ખાલી. શાળાની અંદર સ્વચ્છતા જુઓ ગાઈસ તમે. જો આ છે બીજા નંબરની પ્રાથમિક શાળા. આ છે છાદડા પ્રાથમિક શાળા. જો મારી મમ્મી આવે છે ખાવાનું બનાવવા માટે મધ્યાહન ભોજનમાં, તો આપણે પછી જઈએ આવીએ છીએ હો બેન અમે. તો પેલા આપણે મધ્યાહન ભોજનની મુલાકાત લઈએ. ચલો હવે તો ગાઈસ વર્ષોથી આવીએ એમાં મમ્મીને મૂકવા આવું ને એટલે બસ મજા આવે. જુઓ કે લીંબુ આયા, જુઓ ગાઈસ લીંબુ ઉગે છે. જુઓ ગાઈસ આમ બધું વનમાં આમ ક્લિક કરી દેજો ને લર થઈ જાય. તો ગાઈસ ચલો મારા મમ્મીને બતાવું તો મને. ચલો મમ્મી. તો ગાઈસ મમ્મી આવી ગઈ, સવારે જોઈ શકો છો તમે. શું બનાવું છું મમ્મી? હું બનાવશું ઢોકળી, દાળ ઢોકળી. જો ગાઈસ માં મમ્મી કન ઢોકળી બનાવે છે. જો વણો છે ફૂલ સવારી. જો ગાઈસ માં મમ્મી કન ઢોકળી બનાવે છે. ચાની બનાવશું મમ્મી ઢોકળી? 12 વાગ્યાની. જો ગાઈસ અહીંયા લીંબુ છે, ધાણા બાણા બધું લાઈન મૂકી દીધું છે અમને. અને હું કન ઢોકળી બને છે. જો ગાઈસ બતાવો. ચલો આ બાજુ આવો ઢોકળી બતાવો. માં મમ્મી વણે છે ને. જો શકા કે આવજો ઢોકળી લાવતો. જો ગાઈસ હસ્તો ઢોકળી બહુ ફાઈ છે. જુઓ મસાલો કરવાનો બાકી છે. જો આ બસ્તી લે દેખો. જો ગાઈસ હજી ઢોકળી ઉકળે છે, બફાઈ છે. હજી મસાલો નાખવાનો બાકી. જો અનિતા બેન મસાલો નાખે છે. જો ગાઈસ મસાલો નાખ્યો. અને ગાઈસ એક બીજી મહત્વની તમને વાત કહું, પ્રાથમિક શાળાની અંદર જે દાળ ઢોકળી બને છે ને એવી આખા દુનિયામાં ક્યોય ના બને. આપણે મોસ્ટ ઓફલી ઘેર કેવી ઘરી નહીં દાળ ઢોકળી બને, પણ એની જે દાળ ઢોકળી છે ને તો છોકરોના હૃદયમાં, દિલમાં, દિમાગમાં હોય છે. કારણ કે એકદમ સ્વાદિષ્ટ દાળ ઢોકળી હોય આવી રહી. હા જો આ ટોમેટાની બધું કપાય છે. અને આ જમકુ છે અમારા જોશનાબેનની દીકરી વાલી એકદમ. જો એ આવી છે. હું જમકુ વિચારતો હતો કે જમકુ આવો સારી વાત છે શાળામાં, એ વિડીયોમાં મજા આવી જાય. આવવાની જતી નક્કી નતું. તો કેટલા ટાઈમથી જોશનાબેન તમે અહીંયા કાર્યરત છો? 15 વર્ષથી. 15 વર્ષથી હે? કેવું લાગે છે તમને 15 વર્ષની અંદર? અનુભવ કેવો રહ્યો તમારો? સારો છે અનુભવ. સારો અનુભવ. અનિતા બેન તમારો? 15 વર્ષ. 15 વર્ષ પૂરા છોડવું બસ બેઠું. 15 પૂરા થઈને 6 વર્ષ હું બેઠું. 15 વર્ષ પૂરો થયો. પૂરા થયો બસ બેઠું. 15 વર્ષથી મમ્મીની વગર નોકરી કરું ગાઈસ મધ્યાહન ભોજન ની અંદર. પેલા તો જૂનું મધ્યાહન કેવો હા ચાલતું આવવાની સારું લાગે છે. ચાલતું આવવાનું, જવાનું, ઠંડીમાં આવવાનું. અને એક દિવસ ઘેર ગયા તમને ગમતું જ નથી. ત્યાંની શાળામાં થઈ ગયા. સાચી વાત છે. આપણે જે રસ્તા પર થઈને આયા ગાઈસ બાઇક લઈને એ બધામાં અમીને હેડતો આવશે. અમુક સમયમાં આપવા એ બોયો ટાઈમ ના હોય ને ઉતાવળ નહીં હોય તો બસ હું મૂકવા આવી જાઉં ફટાફટ ઈવન. તો શિયાળામાં આ બધા નજીક જો બે આ બે ખરા શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં જોડે જ આવું છે નહીં? હા જોડી આવીએ છીએ. જોડે જઈએ છીએ, મજા આવે. તો ગાઈસ જો બહારથી મધ્યાહન ભોજન તમને બતાવું. દાળ ઢોકળી બની જાય ને પછી આપણે બતાવશું. ઓકે હું સબુરાન. તો ગાઈસ જો માં ટામેટા નાખે છે દાળ ઢોકળીની અંદર. જો ટામેટા નાખી દીધા. હવે શું સારું કહેવાય. હા તો ગાઈસ જો તમને અહીંયા બગીચો એ બતાવું. જો એકદમ લીલુંછમ વાતાવરણ છે બગીચાની અંદર. સેવન પછી લીલી મહેંદી. જુઓ પ્રાથમિક શાળા તો પ્રાથમિક શાળા જ છે, ખરેખર વાત ના થાય. આ બોર્ડ છલ્લી છે. ચલો હું તમને બતાવું બીજું બધું. અમે આપણે જઈએ ને બાળકોને અંદર વર્ગખંડની અંદર જઈએ
અને બધા છોકરોને પહેલા તો એક જગ્યાએ ભેગો કરી દઈએ ને ગોળ રાઉન્ડ બનાવડાવી દઈએ એટલે બધા છોકરા વારા ફરતી આપણે ચોપડા આપતા ફાવ. ઓકે, ચલો છોકરોની મુલાકાત કરવા માટે જઈએ. તો ગાઈઝ આપણે જઈએ આચાર્યબેન જોડે, જે અનઘાબેન નામ છે એમનું. તો હું બહુ ટાઈમથી આવું છું એટલે એમને ઓળખું છું, તો આપણે એમના જોડે ક્લાસરૂમમાં જઈને એમને બધી વાતચીત કરીએ કે છોકરાને ચોપડા આપવાના છે. જુઓ, તો પહેલા તો ગાઈઝ આપણે શું લેશું? પરવાનગી. મે કમ ઇન મેડમ? કેમ છો? મજામાં? બોલો બોલો, કેવું તબિયત પાણી? સરસ, એકદમ બેસ્ટ. તો ગાઈઝ તમે જોઈ શકો છો એકન ક્લાસરૂમમાં બેન ભણ આવશે છોકરોને. જો છોકરો બતાવો ખાલી. આમાં નિકોડિયા પ્રાથમિક શાળામાં તો બાળકોને ચોપડાનું વિતરણ કરી દીધું અને એ વિડીયો મૂકવાનો બાકી છે, પણ કીધું છાદરડામાં મામ કહેતી કે જેના એ આવજે જ, એટલે હું કીધું એ આવું તો જરૂરી છે જ, એટલે બધા છોકરાને ચોપડા આપવાના છે. કણે કણે ચોપડા લેવાના છે? જો આ તું ચા કરો. બોલો બેન, બીજું કે હળો તમારે કોઈ કેવું છે? કમ્પ્લીટ શાંતિ. ભાઈ પુનિતને બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો બધા. જો તમારા વિડીયો જોવાના, મસ્ત વિડીયો મૂકો છે, ખબર છે ને પુનિતભાઈ ના બેસ્ટ કામ છે, અને એમને લાઈક પણ કરજો. અને ભણવાના ટાઈમે ભણી લેવાનું અને મોબાઈલ જોવાનો બહુ નહીં, ઓછો જોવાનું. આ તમારી ઉંમર કેવી છે? હાલ ભણવાની ઉંમર છે, માટે ભણવાનું પૂરું થઈ ગયું છે, પણ ભણી ગણીને તમારે સારી રીતે શું કરવું છે શું નહીં એ તમારી ઈચ્છાથી બનવાનું ખબર પડી. તમારે અત્યારે હાલ જે બનવાનું સપનું હોય ને કે મમ્મી પપ્પા મારે આ બનવું છે, તો આ મમ્મી પપ્પાને કહેવાનું કે મમ્મી પપ્પા મારે ઓમો રસ છે, એ વસ્તુ કરવાની. જેમાં રસ ના હોય એ વસ્તુ નહીં કરવાની. ખબર પડી? અને બેન તમને કેવું ભણાવશે તમે જરા કહેજો મને. હો, ચલો તમારું નામ શું છે? આરોહીબા. આરોહી બેન. જોરથી બોલો, જોરથી બોલો. આરોહીબેન. તમારા બેન નું નામ શું છે? અંગાબેન. કેવું ભણાવશે તમને? સરસ. સરસ બનાવશે. બીજા કોણ છે બોલવામાં? માસ્ટર કોણ છે જે બહુ બોલતું હોય? આ બોલો, તમારું નામ શું છે? શ્રેયા. શ્રેયા બેન. આખું નામ બોલો. ચંદાણા શ્રેયાબેન પિન્ટુભાઈ. તમને કયો બેન ભણાવશે હાલ? અંગાબેન. કેવું ભણાવશે? સરસ. અને કયો વિષય લીશે બેન? બધા. બધા જ વિષય હે ને? છોકરાઓમાં કોણ છે હોશિયાર બોલતું એવું? આપણે કીશું. શું નામ છે તમારું? ચૌહાણ સમજયસિંહ વિરેન્દ્રસિંહ. તમે કયા ધોરણમાં ભણો છો? પોચમાં. અને તમારો ફેવરેટ વિષય કયો છે? ગણિત. ગણિત. હો, ફેવરેટ વિષય છે ગણિત. કેવું ભણાવશે તમને બેન? સરસ. બીક બીક લાગે બેન ની? શિક્ષકની ગાઈસ બીક લાગે, પણ આ બીક જે હશે ને તારે ડર એ હોવો જરૂરી છે, કારણ કે આ જે આપણો પાયો ઘડાય છે ને શાળાની અંદર, એ એવો પાયો ઘડાય છે કે જે તમને ભવિષ્યની અંદર તમને પછતાવો ના થાય કોઈ દિવસ. કારણ કે અમે જેમ ભણતા હતા ને મને એમ બીક લાગતી હતી સાહેબોની બધોની. મંજુલાબેનને બીક લાગે, જયંતિભાઈ સાહેબને બીક લાગે, કોકિલાબેનને બીક લાગે, પણ આજે અમુક સમયે એવી પરિસ્થિતિ આવું ને બેન શાળામાં આમ જીવનમાં તો એમ થાય કે ખરેખર એ વખત સારું છે સાહેબો આપણા પર સ્ટ્રિક્ટ હતા થોડા, એટલા માટે આપણને અત્યારે જીવનમાં વિકાસ થયો આપણો, બહુ બધું નોલેજ મળ્યું આપણને. તમારું શું કેવું છે આના ઉપર? બસ અમે પણ બહુ બીતા હતા, માર પણ ખાધો છે, ત્યારે આજે ટીચર છે. હા, કારણ કે એક શિક્ષક નહીં બનાવતું ને, શિક્ષકની તારે જવાબદારી ક્ષેત્રમાં જ કઈ પણ ક્ષેત્રમાં જવું હોય ને બેટા તો ભણવું જરૂરી છે. પેલા શિક્ષણ માંગે છે, શિક્ષણ બધે જરૂરી છે. પુનિતભાઈ સરકારી નોકરી નથી કરતા છતાં પણ ભણેલા છે ને, એટલે આ રીતે જો વિડીયો બનાવીને પણ એ કમાઈ લે છે, એમનું જીવન ધોરણ ચાલે છે. સરસ. ભણતર હેના માટે જરૂરી છે? તમે કોઈ દિવસ કોઈ પાછો ના પડો, તમને કોઈ દિવસ કોઈ ઉલ્લુ ના બનાવી શકો કે આ વ્યક્તિ તો ઠોઠ છે અને તો ઉલ્લુ બનાવી દો. ચોક બજારમાં કોઈક લેવા જો કે વાંધો ભણેલું નહીં, વાંધો ગણતરી કરતા નહીં આવડતી એટલે વાન પણ વધારે પૈસા લઈ લો. પણ જો તમે ભણેલો હો, તમને ગણિત આવડતું, ગણિત સારું આવડતું હશે તો તમે દુકાનવાળાને તમે કહી શકશો કે ભાઈ પૈસા આટલા થયા છે, તમે કેમ આટલા બધા પૈસા લીધા? એટલા માટે સારું અને હોશિયાર ગ્રાહકોના માટે પણ ભણવું જરૂરી છે. અને બેન તમને જે રીતે ભણાવશે સારી રીતે તે ભણજો અને ધ્યાન આપીને ભણજો. આગળ જતા તમને બહુ જ કોમ લાગશે અને પછી અમુક સમય પછતાવો થશે. જો અત્યારે ધ્યાન નહીં આપે ને તમે તો પછતાવો થશે કે યાર અનકાબેન ભણાવતો તો એ વખત જો કોણ બરોબર ખુલ્લા રાખીને ભણે હોત તો સારું હતું. સાચી વાત છે ને બેન? હાસ તો. તમને કેવું લાગે? અમારા ભણાયેલા વિદ્યાર્થીઓ ઘણા બધા બહાર નોકરી કરે જ છે, અને આ પુનિતભાઈ તમે આયા, થેન્ક યુ વેરી મચ. અમારા બાળકોને બહુ સરસ સલાહ આપી તમે. હું ન્યાય નહોતું ને ત્યાંથી હોય આવું છે, મમ્મી રસોઈ બનાવતી ને એટલે હું આવું એટલે બેન જોડે ઓળખાણ થઈ. ઓળખો છો તમે પુનિતભાઈ ને? કોનો છોકરો છે? થેન્ક યુ. તો અમે લાઈન સર આપણો બધો છોકરો બહાર આવી જો મેદાનની અંદર, એટલે બધા ચોપડાનું વિતરણ કરીએ. ઓકે, જો ગાઈસ બાળકોમાં પેલા દિવસો યાદ આવી ગયા મને. આ રીતે ધીમે ધીમે બેન લાઈન કરાવશે. જુઓ જો ગાઈસ બધો છોકરો નીચે ઉતરશે એમ.
હા હા ધીમે ધીમે હો બેટા આગળ ના કોઈ ધીમે ધીમે જો ધીમે ધીમે મેદાનની અંદર ગોળ રાઉન્ડ બનાવી દો એક મોટું ગોળ કરો મોટું આઈ જાઓ ફટાફટ આવો બેટા મોટું રાઉન્ડ કરો મોટું રાઉન્ડ બાળકો કેવી મસ્તી કરશે મને બહુ જ મજા આવતી હતી આવી અને શાળામાં બાળકો જુઓ અવાજ ના કરતા બેટા કોઈ અવાજ નહીં કરવાનો હજી ઓમાં હોય આ બાજુ આવો એટલે તો કોઈ પડી ના જાય છોકરું આ બાજુ આવો ભૂરામ એક ગોળ એક સીન તો છે તો ગાઈસ જુઓ નાનો બાળકો એકદમ ગોઠવાઈ ગયો છે ગોળ રાઉન્ડ ની અંદર જુઓ ઓયાર માં મી કે થોડી વાર આવી જાવ બધું નહીં હવે તો ખાવાની વાર છે ને વિડીયોમાં બધું આવી જોઈએ ઓયા ખોલાવડાવા તાન આમ તો અલે અભિનય ગીત ના કોઈ આજે ચોપડા આપે ને એ વખતે એટલે યાદ કરી દો માં મિલાલ દેજો થોડી વાર આવા ખોરાવજો ખાલી થોડી વાર એટલે ફટાફટ હાલતા ફાવ જે વખતે છોકરો અભિનય ગીત ગોય ને એ વખતે આપણે ચોપડા આપવાના આપણો વાદરું છે તે સારું છે બોરા આ વિડીયો આખો ગોળ થી લેજો મસ્ત ના બેસો રોટી
ફટાફટ જે વખતે છોકરો અભિનય ગીત ગાય ને એ વખતે આપણે ચોપડા ચોપડામાં લાવો તો ચોપડા લાવો સ્માઈલ કરો મોટા ઉપર જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન આઝાદી અમારો આઝાદી અમારો ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ 1 2 3 4 આઝાદી કી જય જયકાર 1 2 3 4 આઝાદી કી જય જયકાર વંદે તો ગાઈઝ માં મમ્મી દાળ ઢોકળી બનાવી દીધી તમે જોઈ શકો છો મમ્મી દાળ ઢોકળી કોકથી હલાયેલા જારાથી હલાવ ઉભરો આયો જારો મસ્ત જો ગાઈઝ દાળ ઢોકળી જુઓ ખાલી મસ્ત હે વાવ માય ફેવરેટ છે શારાની દાળ ઢોકળી તો હું તો થોડી ચાખીને જ જઈશ દાળ તો પીને જ જઈશ લાઈટ તો લાઈટ મૂકો તન દાળ ઢોકળીમાં લાઈટ દેખાવત ના ચૂર લાઈટ ના લાઈટ ઘેરે આવ થાય સર આમાં બધું પૂરું થઈ જાય તો પછી અમે લાઈટ કરીએ છીએ છોકરાને વાર લાગશે ખાવા બેવાની તો ગાઈઝ હું છાદડે આવીને ચોપડા આપી દીધા છે અને હું સ્પેશિયલ દાળ ઢોકળીની જે દાળ આવે ને એ પીવા આવ્યો તો અંદરથી લોટ કાઢ નાખ્યો છે ઓકે અને આ જે દાળ ઢોકળીની દાળ છે ને આખા જગમાં આ વિશ્વ દાળ ઢોકળી ના બને કારણ કે પ્રાથમિક શાળાની દાળ ઢોકળી છે ને એના આગળ બધી દાળ ઢોકળી ફીકી ભલે તમે ઘેર 32 ચોખ્ખા ઘી મચમ નહીં બનાવી